નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. આપ જોઈ રહ્યા છો એ ટ્રેક્ટર બરાબર રોડની વચ્ચે કોઈ મૂકીને વી ગયું છે અને એ એટલું બધું ટ્રાફિકને નડતર છે કે ત્યાં ટ્રાફિક જામ પણ થઈ જાય છે એવી પરિસ્થિતિ છે. તો આ ટ્રેક્ટર કોઈ હલાવતું પણ નથી અને અહીંયા પોલીસવાળા પણ આવીને આંટા મારીને વહી ગયા, છતાં પણ આ ટ્રેક્ટરવાળા જે ભાઈ છે એ પોતાનું ટ્રેક્ટર અહીંથી ખસેડતા નથી. તો આવી રીતે કેવી દાદાગીરી કે રોડ વચ્ચે બરાબર ટ્રેક્ટર મૂકીને વી જવું એ વ્યાજબી વાત તો નથી જ તે. પણ આ સરકારમાં ભાજપના કાર્યકર હોય કે નેતાના દીકરા હોય, નેતાના પક્ષના હોય, એનું બધું જ ચાલતું હોય છે. એવી જ રીતે આ ભાઈ જે છે ટ્રેક્ટરવાળા એ કોઈ નેતાના વર્ગવાળા હશે એટલે પોલીસવાળા પણ ત્યાંથી ભાગી જાય છે. કારણ કે પોલીસવાળા ભાજપનું નામ પડે ત્યાં છટકે છે, ભાગે છે. કારણ કે ભાજપની એટલી બધી બીક લાગી ગઈ છે કે ન પૂછો વાત. તો ખરેખર આ લોકો હવે આ ક્યાં સુધી સહન કરશે? તો આ છોટા ઉદેપુરનું છે, આપ જોઈ શકો છો. બોટાદ દસ્તક ન્યૂઝ, રિપોર્ટર પ્રતાપભાઈ ભીલ, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.